માં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું। હર્ષ સંઘવીએ ગૃહમાં બિલ રજૂ કર્યું। આઝાદીના 78 વર્ષે પણ બનતી આવી ઘટનાઓ રોકવી જરૂરી। આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચેનું ધ્યાન રખાયું। કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી। નવા કાયદા હેઠળ મહત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે, હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું। તો અંધશ્રદ્ધા વિરોધી બિલ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું। આવું પ્રાઇવેટ બિલ 2008માં કોંગ્રેસના સભ્ય લાવ્યા હતા। તે સમયના મંત્રીઓએ પ્રાઇવેટ બિલને પાસ કરવા નહોતું દીધું। કાળા જાદુ બિલ પર ચર્ચા કરનાર 2 સભ્યો કાળા જાદુથી ભાજપમાં છે। નવું બિલ કોંગ્રેસે 2008માં રજૂ કરેલા પ્રાઇવેટ બિલની કોપી છે। મેલી વિદ્યાના નામે માનવ બલિના 2021માં માત્ર 5 બનાવ। ભારતના 6 રાજ્યોમાં મેલી વિદ્યા અંગેના કાયદાઓ લાગુ છે। બિલ આવવાથી ગુજરાતની પ્રજાને કોઈ ફાયદો નથી થવાનો। બિલમાં જે જોગવાઈઓ છે તે હાલના કાયદાઓમાં સામેલ છે। કોંગ્રેસ અંધશ્રદ્ધા વિરોધી બિલને ટેકો આપે છે। અંધશ્રદ્ધા વિરુદ્ધ